हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर. ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ ચેપ્ટર અંતર્ગત આજનો નેક્સ્ટ ટોપિક થશે પોપ્યુલેશન ગ્રોથ, મતલબ કે વસ્તી વૃદ્ધિ એને કઈ રીતે આપણે માપી શકાય એના વિશે આગળના લેક્ચરમાં જોયું હતું. જેમાં આપણે વસ્તી વૃદ્ધિ અંતર્ગત જે છે સૌથી પહેલો પ્રકાર ભણ્યા હતા. પહેલો પ્રકાર ચરઘાતાંકીય વૃદ્ધિ. આજે બીજો પ્રકાર ભણવાના છે સંભાવ્ય વૃદ્ધિ. સૌથી પહેલાં બંને વચ્ચેનો તફાવત સમજાવી દઉં. પહેલો જે પ્રકાર આપણે ભણ્યા હતા ચરઘાતાંકીય વૃદ્ધિ, એનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તી વૃદ્ધિ જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે. ક્યારે? તો કે જ્યારે એના જરૂરિયાતવાળા જે ઘટકો હોય, સ્ત્રોત હોય એ અમર્યાદિત હોય. અમર્યાદિત સ્ત્રોત મેળા જ કરે તો એની વૃદ્ધિ કન્ટિન્યુઅસ જે છે વધ્યા કરે, અને વૃદ્ધિ માટેનો આપણે ગ્રાફ દર્શાવીએ તો એ જે આકારનો ગ્રાફ મળે. બરાબર. હવે આજનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે બીજો મુદ્દો એ આવશે એના કરતાં સહેજ અલગ. એ છે સંભાવ્ય વૃદ્ધિ, એટલે કે લોજિસ્ટિક ગ્રોથ. એ શું છે? તો કે ટૂંકમાં કહીએ તો આગળ જે સ્ત્રોત હોય અમર્યાદિત લીધા હતા, પણ આમાં આપણે સ્ત્રોત જે છે ખરેખર વાસ્તવિક લેશું કે જે કોઈ પણ વસ્તી હોય એમાં અમર્યાદિત સ્ત્રોતો ન હોય, એમાં એક મર્યાદિત સ્ત્રોત હોય. મર્યાદિત સ્ત્રોત છે મતલબ કે બધા સજીવોને એ પૂરતા જે છે પ્રમાણમાં મળી રહે એવું જરૂરી નથી, અને એના લીધે જેને મળશે એ લોકો જીવશે, બાકીના બધા નાશ પામશે. આ પ્રમાણેની જે છે વસ્તીમાં અસર જોવા મળે. એટલે એના પ્રમાણે જોવા મળતો ગ્રાફ આજે ભણવાનો છે. જુઓ, પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. એટલે ચરઘાતાંકીય વૃદ્ધિ ખાલી એક માપન છે, બરાબર, પણ એ ખરેખર શક્ય નથી, કારણ કે કોઈ પણ વસ્તીના સભ્યો અનંત રીતે વધ્યા જ કરે કન્ટિન્યુઅસ, એવું લગભગ શક્ય નથી. તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે યોગ્યતમ વ્યક્તિગત સજીવ એટલે કે ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ જીવિત રહેશે ને પ્રજનન કરશે અને પોતાની વસ્તી વધારશે. આપણે ડાર્વિન જે છે એના લક્ષણો જે છે, ડાર્વિનના સિદ્ધાંત જે છે ડાર્વિનવાદ એમાં પણ ભણી ગયા. બરાબર. કોઈ પણ વસ્તી હોય એમાં સ્ત્રોતો મર્યાદિત છે, એટલે સજીવો વચ્ચે હરીફાઈ થાય. હરીફાઈમાં જે જીતે એને આપણે યોગ્યતમ વ્યક્તિ કહીએ. આવા યોગ્યતમ વ્યક્તિઓ જીવે, પ્રજનન કરે અને પોતાની વસ્તીનો વધારો કરે. આ એક નિયમ છે. ઘણા દેશની સરકારને પણ આ હકીકત સમજાય છે અને માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે. શું કામ? કારણ કે કોઈ પણ દેશ જે છે એની પાસે કેટલી સગવડો સુવિધાઓ છે મર્યાદિત છે, એક ભવિષ્યમાં ક્યાં સુધી ચાલવાની છે એનો સ્ત્રોત ફિક્સ છે, તો અમુક લિમિટ સુધી જ એ માનવ વસ્તીને પોતાના સગવડો આપી શકવાના છે. બરાબર. ઉદાહરણ તરીકે ઇન્ડિયા. તો પ્રકૃતિમાં આપેલ નિવાસ સ્થાન એટલે કે આવાસની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોત હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા એટલે કે કેરિંગ કેપેસિટી કે તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. આપણે ગ્રાફ આગળ જોયો તો એ ગ્રાફ ફરીથી સમજાવું. કોઈ પણ વસ્તી જે છે એના માટે પ્રકૃતિની વહન ક્ષમતાનો મતલબ શું? કોઈ પણ વસ્તી જે છે એ એક લિમિટેશનમાં જ સજીવોની સંખ્યાનો સમાવેશ કરી શકે, કારણ કે એની પાસે એટલા જ સ્ત્રોતો છે. એનાથી વધારે પછી એની વૃદ્ધિ ક્યારેય થાય નહીં. એ જે મેક્સિમમ વસ્તીની સંખ્યા એને નામ આપ્યું કેરિંગ કેપેસિટી એટલે કે. જો એ ગ્રાફ જે છે આગળ આપણે ભણ્યા હતા એ ગ્રાફ ફરીથી સમજાવું. બે પ્રકારના ભાગમાં દર્શાવેલા છે. એ ગ્રાફ દર્શાવેલો છે આ જે છે એ છે એ પ્રકારવાળો ભાગ. એ છે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી, મતલબ કે આલેખ ચરઘાતાંકીય. ચરઘાતાંકીય આલેખ જે આકારનો હોય અને એમાં સ્ત્રોતો અમર્યાદિત હોય. એનું સૂત્ર આવ્યું dN/dt=Rn. અને બીજો આલેખ જે છે આજે આપણે ભણીએ છીએ પ્રકાર છે બી, મતલબ કે સંભાવ્ય વૃદ્ધિ. બરાબર. ખરેખર કે જ્યારે પ્રતિક્રિયા વૃદ્ધિને સીમિત કરે ત્યારે આલેખ સંભાવ્ય છે અને એમાં કે વહન ક્ષમતા છે. તો આ જે દર્શાવ્યું છે જો આ ભાગ એવા પ્રકારની લિમિટ છે કે એનાથી વધારે પછી વૃદ્ધિ સંભવ નથી. એટલે સંભાવ્ય વૃદ્ધિ દરમાં એ લિમિટ આવી જાય. શરૂઆતમાં વૃદ્ધિ ધીમી હોય, પછી એકાએક વધે, પછી સ્થિર થઈ જાય. શું કામ સ્થિર થઈ જાય? કારણ કે આ કે જે છે લિમિટ છે, વહન ક્ષમતા. વહન ક્ષમતાથી વધારે જે છે એ કોઈ પણ વસ્તીની ગીચતા જે છે સંભવ નથી. એટલે મેક્સિમમ ક્ષમતા છે, પછી એનાથી વધારે એમાં કેપેસિટી નથી. એટલે એને નામ આપ્યું વહન ક્ષમતા અથવા તો કેરિંગ કેપેસિટી. અને એના માટેનું સૂત્ર આજે આપણે ભણવાના છે. પહેલો પ્રકાર ભણી ગયા ચરઘાતાંકીય વૃદ્ધિ. આ પ્રકાર આજે આપણે ભણી રહ્યા છીએ. બરાબર. એટલે એના વિશે આગળ જો, એટલે કેનો વ્યાખ્યા યાદ રાખવાની છે. મેક્સિમમ જે છે એ વધારેમાં વધારે વૃદ્ધિની સંખ્યા, જેના પછી વધારેમાં વસ્તી વધી શકે એમ નથી, કારણ કે કેટલા સ્ત્રોતો નથી. કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી
શરૂઆતમાં વૃદ્ધિ અવસ્થા એની ધીમી હોય, જેને લેગ ફેઝ નામ આપ્યું છે. ત્યારબાદ તેને અનુસરીને ઝડપી વૃદ્ધિ અવસ્થા એસેલરેશન ફેઝ હોય, અને પછી મંદ વૃદ્ધિ અવસ્થા એટલે કે ડિક્લેરેશન ફેઝ, અને છેવટે સ્થાયી એટલે કે એક પ્રકારની અનંત સ્પર્શી વૃદ્ધિ અવસ્થાનો સમય આવે છે. જ્યારે વસ્તી ગીચતા અને તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય ત્યારે વસ્તી ગીચતા એનને સમય ટીની સાપેક્ષે આલેખિત કરતા તેની ફલશ્રુતિ એસ આકારનો વક્ર મળે. આ પ્રકારની વસ્તી વૃદ્ધિને વર્લુસ્ટ પર્લ સંભાવ્ય વર્લુસ્ટ પર્લ લોજિસ્ટિક ગ્રોથ કહે છે. આ નામ યાદ રાખવાનું, જે વૈજ્ઞાનિકે ગ્રાફ આપેલો છે અને તેના સમીકરણ નીચે પ્રમાણે છે. એટલે આલેખ જે છે આ જે મેળવ્યો છે એસ આકારનો, એસ આકારના આલેખ જે છે એમાં ટોટલ 3 કે 4 ફેજ આપણે લઈ શકીએ. 4 ફેજ કયા કયા? જો આ પ્રકારનો આલેખ જે છે, આલેખનું આકાર લઈએ તો આપણે એસ આકાર લઈએ. આ પ્રમાણે આલેખ જે છે જોવા મળે. એમાં અહીંથી જે છે ભાગ ફિક્સ થઈ જાય છે. આ ભાગ શું છે કે શરૂઆતનો જે ભાગ જે છે, બરાબર, આ પહેલો ભાગ એ થશે ધીમી વૃદ્ધિ. આ જે ભાગ જે છે એ થશે ધીમી વૃદ્ધિ. પછી ત્યારબાદ તેને અનુસરીને ઝડપી વૃદ્ધિ, એટલે આ થશે બી અવસ્થા, જેમાં એકાએક ઝડપી વૃદ્ધિ થશે. પછી પાછું ફરીથી ધીમી અથવા તો મંદ અવસ્થા, બરાબર, સી ભાગ જે છે મંદ અવસ્થા, અને છેલ્લે આ ડી, એનો મતલબ શું છે તો કે સ્થાયી અવસ્થા. આવી રીતની અવસ્થાવાળો ભાગ જેને શું નામ આપ્યું છે તો કે એસ આકાર. એસનો મતલબ થશે સિગ્મોઇડ અવસ્થા, સિગ્મોઇડ આલેખ. સિગ્મોઇડ આલેખ જે છે એ શેના વિરુદ્ધ શેનો છે તો કે જેમાં વસ્તી ગીચતા અને ટીની સાપેક્ષે આપણે આલેખ દર્શાવીએ તો આ પ્રકારનો આલેખ મળે. આલેખનું નામ આપ્યું વર્લસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ આલેખ. અને આ આલેખ માટે આપણે સૂત્ર દર્શાવીએ. સૂત્ર થશે dn/Rn(k-n/k) બરાબર. આ જે ભાગ જે છે એમાં એનની સંખ્યા જે છે એ ટી સમયે વસ્તી ગીચતા દર્શાવેલી છે, આપણે આગળ આવી ગયું છે. આર શું છે તો આર આગળ પણ આવ્યો તો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, બરાબર, જેને આપણે જન્મદર અને મૃત્યુ દરનો બંનેનો જે છે એ બાદબાકી લઈએ અને જે વધે છે ભાગ લીધો હતો. અને કે શું આવી ગયો અમે વધારાનું? કેરિંગ કેપેસિટી, મતલબ કે વહન ક્ષમતા, બરાબર. એટલે આલેખ એસ આકારનો મળે છે. આલેખનું નામ જે છે યાદ રાખવાનું છે, બરાબર, અને એનું સૂત્ર જે છે બદલાઈ જાય છે. સૂત્ર Rn(k-n-k). એમાં n વસ્તી ગીચતા, આર પ્રાકૃતિક આંતરિક દર અને કે વહન ક્ષમતા, બરાબર. અને એસ આકારનો સિગ્મોઇડ આલેખ જે છે મળે છે. અને આ આલેખનું નામ ખાસ વર્લસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ આલેખ, બરાબર, જે આપણે આકૃતિમાં દર્શાવેલો છે. અહીંયા ભાગ બીજો પ્રકારનો આલેખ જે છે, પહેલો ચરઘાતાંકીય છે જે આકાર, એસ આકારવાળો ભાગ જે છે એ મળે છે સંભાવ્ય વૃદ્ધિ માટેનો આલેખ, બરાબર. એનું નામ યાદ રાખવાનું છે, કારણ કે આમાં સ્ટેજ સૌથી પહેલું સ્ટેજ જે મળે છે પહેલું, બરાબર, ધીમું, પછી એકદમ ઝડપી, પછી ફરીથી ધીમું અને પછી સ્થાયી, બરાબર, સ્થિર જે છે પ્રકાર જળવાઈ રહેશે. અને આલેખ જે છે એમાં આ ભાગ શું થશે? આ બોર્ડર થશે વહન ક્ષમતા, કેરિંગ કેપેસિટી, બરાબર. મોટા ભાગના પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટેના સ્ત્રોતો મર્યાદિત હોય છે અને જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલ વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે, બરાબર. આપણે જે બીજો પ્રકારનો ભાગ ભણ્યા છે સંભાવ્ય વૃદ્ધિ આલેખ, એ વધુ યોગ્ય છે, કારણ કે કોઈ પણ વસ્તી હોય, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, બરાબર, એ બધા માટે એક સ્ત્રોત જે છે એનો જથ્થો મર્યાદિત હોય. અમર્યાદિત હોય એવું લગભગ શક્ય નથી. સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત પાછલા 100 વર્ષોના આંકડા એકત્રિત કરો અને તેને આલેખિત કરો, તપાસ કરો કે કઈ વૃદ્ધિ ભાત નમૂનો સ્પષ્ટ થાય છે. તો આમાં પણ જવાબ આવશે સંભાવ્ય વૃદ્ધિ, બરાબર. ભારત જે છે, બરાબર, એમાં ઇન્ડિયન પોપ્યુલેશન પ્રમાણે તમે લો, બરાબર, તો ઇન્ડિયન પોપ્યુલેશન પ્રમાણે વસ્તી જે છે એની ગણતરી કરો, બરાબર. એક બાજુ લઈએ વસ્તી, બરાબર, વસ્તી જે છે એને કરોડમાં લો અને સામેની બાજુ તમે વર્ષ લઈ લો, સમય, બરાબર, બાજુ જે છે સમય લઈ લો. સમય જે છે એમાં આવશે તો તમે 1920થી માંડી અને અત્યારે 2020 સુધીનો ભાગ લો, બરાબર. તો તમે આલેખ જે છે આંકડા પ્રમાણે લેશો તો આલેખ અંદાજિત આ પ્રમાણે મળે. શરૂઆતના ભાગમાં વસ્તી જે છે ધીમી હતી, પછી એકાએક જે છે વધારો આવ્યો. આ વધારો જે છે વધતો જાય છે આ પ્રમાણે. તો આલેખ જે છે એ કેવો છે તો કે એસ આકારનો છે. શરૂઆતમાં ધીમી, પછી એકદમ વધીને પછી ધીમે ધીમે સ્થાયી થઈ અને પછી જે છે ઘટાડો થશે. આ પ્રમાણેનો આલેખ જોવા મળે. 1920ની વસ્તી જે છે એમાં અહીંયા તમે કરોડ જે છે શરૂઆતના ભાગેથી પછી લઈ શકો. આવી રીતના જે છે ભાગ 10 કરોડ, 20 કરોડ, 30 કરોડ, બરાબર. અત્યારના ભાગ જે છે એમાં
પછી 100 કરોડ અને 135 કરોડ હાલના પ્રમાણમાં 2020 જે છે પ્રમાણે આલેખ લઈ શકે. આ પ્રમાણે વધારો થાય છે, બરાબર. એટલે આ વસ્તી વધારો જે છે, બરાબર, ઇન્ડિયામાં જે છેલ્લા 100 વર્ષો જે છે એ પ્રમાણે શરૂઆતમાં ધીમો માં વસ્તી તો એ કેવો થશે, તો કે આ વસ્તી વધારો જે છે એ આવશે સંભાવ્ય વૃદ્ધિ આલેખ. આ પ્રમાણનો વસ્તી વૃદ્ધિ જે છે જોવા મળશે. તો જાણકારી માટે છેલ્લા 100 વર્ષોમાં પેટર્ન કઈ છે, તો આ સંભાવ્ય વૃદ્ધિ જ જોવા મળે. એ કંઈક વધતી જ રહેશે એવું શક્ય નથી, જે આ કારણ કે એમાં સ્ત્રોતો જે છે અમર્યાદિત જોઈએ. ઇન્ડિયા જેવા દેશ જે છે એમાં વસ્તી વધારે છે અને સ્ત્રોતો જે છે ખૂબ જ ઓછા છે, મર્યાદિત છે. એટલે એના માટે સ્વાભાવિક છે કે એની પણ એક કેરિંગ કેપેસિટી હશે અને એના પછીના ભાગમાં એ દર જે છે એ સ્થાયી થઈ જશે, બરાબર. એટલે એમાં પૂછાય તમારે કે ભારત માટે કયો વસ્તી વૃદ્ધિનો પાથ જે છે પેટર્ન લાગુ પડે, તેમાં આવશે સંભાવ્ય વૃદ્ધિ, બરાબર. હવે આવા પ્રમાણેની વસ્તી માટે એક એના પછીનો ટોપિક લીધેલો છે જીવંત વૃત્તાંત વિવિધતાઓ, લાઈફ હિસ્ટ્રી વેરિએશન. દરેક પ્રકારની જે છે વિવિધતાઓ છે એ પ્રમાણે એનો જન્મદર માટેનો જે છે એક વિવિધતા માટેના એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ યાદ રાખવાના. જો વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા એટલે કે ઊંચા આહાર મૂલ્યની યોગ્યતા પણ કહેવામાં આવે છે. જે પરિસ્થિતિમાં કોઈ પણ જાતિ કે વસ્તી પોતાનું મહત્તમ પ્રજનન ક્ષમતા વિકસાવી શકે અને એની સંખ્યા વધારી શકે, એ યોગ્યતાને નામ આપેલું છે ડાર્વિનિયન યોગ્યતા. એટલે કે ઊંચા આહાર મૂલ્યની સંભાવના, જન્મદર વધારે હોય અને મૃત્યુદર ઓછો હોય એ પરિસ્થિતિ પણ કહેવામાં આવે છે, તે માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારની પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. જે પરિસ્થિતિમાં એ વધુમાં વધુ જીવી શકતો હોય એવી પરિસ્થિતિ તરફ જવાની હંમેશા જે છે કોઈ પણ વસ્તી પ્રયત્ન કરતી હોય. કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનન કરે છે, પ્રજોત્પત્તિ કરે છે, મતલબ પ્રજનન કરે છે. ઉદાહરણ તરીકે ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ, બરાબર. પેસિફિક સાલ્મન ફિશ અને બાંબુ એ એક જ વાર જીવનમાં પ્રજનન કરે છે. આખા જીવનકાળમાં માત્ર એક જ વાર પ્રજનન કરતા હોય એવા સજીવોના ઉદાહરણમાં પ્રાણીઓમાં સાલ્મન માછલી અને વનસ્પતિઓમાં વાંસ, બરાબર. ક્વેશ્ચન પૂછાય યુનિટમાં. જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળમાં ઘણી વાર પ્રજનન કરે છે. ઉદાહરણ તરીકે મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો, જે આખા લાઈફસ્ટાઈલમાં ઘણી વખત પ્રજનન કરી શકે છે. બીજું, કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ, ઓયસ્ટર અને પેલાજિક એટલે ખૂબ જ ઊંડાણમાં રહેતી માછલીઓ. જો સંખ્યા ઘણી છે, ઘણી સંખ્યા પણ કદ નાનું છે એટલે એમાં સંખ્યા વધારે જોશે, કારણ કે એમાં શિકાર થવાની સંભાવના વધારે છે. તો વધારે સંખ્યામાં છે તો અમુક જાતિઓ જીવિત રહેશે. જ્યારે બીજી બાજુ શું, તો કે અન્ય ઓછી સંખ્યામાં પણ મોટા કદની સંતતિ. સંખ્યા ઓછી છે, બરાબર, ત્યાં કદ મોટું છે. જ્યાં કદ નાનું છે ત્યાં સંખ્યા વધારે છે. એ પ્રમાણે, બરાબર, જેમાં સંખ્યા ઘણી છે અને કદ નાનું છે, ઉદાહરણ તરીકે છીપ, ઓયસ્ટર અને ઊંડા સમુદ્રની માછલીઓ. જ્યારે ઓછી સંખ્યા છે અને મોટું કદ છે ત્યાં ઉદાહરણ આવશે પક્ષીઓ અને સસ્તનો. તેથી મહત્તમ યોગ્યતા માટે કોણ ઈચ્છનીય છે, તો દરેકની પોતપોતાની પરિસ્થિતિ અલગ છે. જેને ઉત્તરજીવિતા જેમાં વધારે છે, બરાબર, જે જન્મ આપનાર બચ્ચા જે છે એની ઉત્તરજીવિતા વધારે હશે ત્યાં ઓછા સંખ્યામાં હશે, જ્યાં ઉત્તરજીવિતા ઓછી હશે ત્યાં એની સંખ્યા વધારે હશે. પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે અને જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. વિવિધ જાતિઓમાં જીવંત વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે. એટલે હાલમાં પણ દરેક પ્રકારની પરિસ્થિતિ પ્રમાણે કયા પ્રકારની પરિસ્થિતિ યોગ્ય છે અને કઈ પરિસ્થિતિમાં સજીવો વધુમાં વધુ વૃદ્ધિ કરી શકે એના માટેના સંશોધનો ચાલુ છે, બરાબર. પણ તમારે મેઇન ખાસ જે છે ઉદાહરણ યાદ રાખવાના છે. જ્યાં કદ નાનું હોય ત્યાં સંખ્યા વધારે હોય, જ્યાં કદ મોટું હોય, બરાબર, ત્યાં સંખ્યા ઓછી હોય. અને આગળ જીવનમાં એક જ વાર પ્રજનન કરતા એવા સજીવો, તો સાલ્મન માછલી અને વાંસ, બરાબર. સાલ્મન માછલી જે છે એકવાર પ્રજનન કરે પણ એમાં કરોડો જેટલા ઈંડા મૂકે, બરાબર. એમાંથી એની બચવાની સંભાવના જે છે ખૂબ જ ઓછી હોય, કારણ કે બાકીના બધાનો શિકાર થઈ જાય. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે વસ્તી આંતરક્રિયાઓ, પોપ્યુલેશન ઇન્ટરેક્શન.
કોઈપણ વસ્તીમાં જે સજીવો રહેતા હોય તો એક જ પ્રકારની જાતિ ક્યારેય શક્ય ના હોય. ત્યાં બાજુમાં બીજી જાતિ સાથે હોય અને જાતિ વગર કોઈ પણ એક જાતિ જીવંત ના રહી શકે, કારણ કે એક જાતિને બીજી જાતિ સાથે જે છે એ કોઈપણ પ્રકારની આંતરક્રિયાઓ કરવી જરૂરી છે. એના માટેનો ટોપિક લાસ્ટ છે ચેપ્ટરનો, પણ આમાં જે ઉદાહરણ એક આપેલા છે એ બધા એક આપણે ડિટેલમાં ભણવાના છે. બરાબર, પહેલાં પ્રશ્નના જોઈ લે. શું તમે પૃથ્વી પર કોઈ એક એવા પ્રાકૃતિક નિવાસસ્થાન વિશે વિચારી શકો કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય? એવું શક્ય નથી. એવી કોઈ વસ્તી કે જ્યાં એક જ જાતિ રહેતી હોય, કારણ કે એક જ જાતિથી પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, એક જ જાતિ હોય એવું શક્ય નથી, કારણ કે તો એ જીવિત ના રહી શકે. એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં, ને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે, જેને તે ખોરાક તરીકે લઈ શકે. કારણ કે એક જાતિ છે તે ખોરાક તરીકે બીજી જાતિનો તો ઉપયોગ કરવો જ પડશે, નહીંતર જીવી જ નહીં શકે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ પણ એકલી જીવી નથી શકતી. શું કામ? કારણ કે જમીનમાં કાર્બનિક દ્રવ્યો તોડવા અને અકાર્બનિક પોષક તત્વોને શોષવા માટે પાછા આપવા માટે ભૂમિમાં સૂક્ષ્મજીવોની જરૂર પડે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે અને ખોરાક લેવાની જરૂર નથી, તો પણ એને સૂક્ષ્મજીવોની તો જરૂર પડશે, બરાબર, ચક્રીકરણ કરવા માટે પોષક દ્રવ્યો. અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે? પરાગનયન જ નહીં થાય, લિંગી પ્રજનન નહીં થાય, તો એની પછી વસ્તી નહીં વધે. એટલે દરેકે દરેક જાતિના સજીવોને બીજી અન્ય કોઈ એક જાતિના સજીવોની જરૂર હંમેશના માટે પડે છે. એટલા માટે કોઈ પણ વસ્તીમાં એક જાતિના સજીવો રહેતા ના હોય, એમાં વધારે જે છે સજીવોની જાતિ રહેતી હોય. તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે કે ન તો રહી શકે. એટલે જ આપણે દરેકે દરેક જાતિના સજીવોની હંમેશા જરૂર પડે છે, પછી ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી. પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો, મતલબ કે સંલગ્નતાઓ, અનુબંધતાઓ હોય છે. તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. આપણે જેને ઓળખી શકીએ છીએ એવા સંબંધોનો આપણે અભ્યાસ કરવાનો છે કે કયા કયા વસ્તી વચ્ચે આંતરક્રિયાઓ થતી હોય. બરાબર, એ આંતરક્રિયાઓના પ્રકાર કયા કયા છે એ આપણે એક એક ભણવાના છે. આંતરજાતીય આંતરક્રિયાઓ એટલે કે પારસ્પરિક ક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે. તે એક જાતિ કે બંને જાતિ માટે લાભદાયી, હાનિકારક કે તટસ્થ હોઈ શકે. કોઈને લાભ થતો હોય, કોઈને નુકસાન થતું હોય કે કોઈને કંઈ ફેર ન થતો હોય. લાભદાયક આંતરક્રિયા માટે પ્લસ સંજ્ઞા આપેલી છે, હાનિકારક જે છે એના માટે માઇનસ સિમ્બોલ છે, અને તટસ્થ માટે 0 સિમ્બોલ છે. બરાબર, એવી આંતરક્રિયાઓનો અભ્યાસ કરીએ તો આટલી આંતરક્રિયાઓ જે છે આપણે ભણવાની છે. આ બધી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે, કારણ કે બધાના એક્ઝામ્પલ જે છે વારંવાર રિપીટેડ પૂછાય છે. જો જાતિ એ, જાતિ બી, એકમાં પ્લસ સિમ્બોલ, બીજામાં પ્લસ સિમ્બોલ, મતલબ બંને જાતિને ફાયદો થતો હોય એવો બંને વચ્ચેનો આંતરસંબંધ, એને નામ આપ્યું સહોપકારિકતા અને સહજીવન પણ આપણે કહી શકીએ છીએ. માઇનસ માઇનસ સિમ્બોલ યાદ રાખો, બંનેને નુકસાન થાય, સ્પર્ધા, કોમ્પિટિશન. પ્લસ માઇનસ એકને ફાયદો છે, એકને નુકસાન છે, એટલે કે પરભક્ષણ, પ્રિડેશન એટલે કે શિકાર. પ્લસ માઇનસ એની જેવું પરોપજીવન, એક સજીવ ઉપર બીજો સજીવ આધારિત હોય, એકને ફાયદો હોય, એકને નુકસાન હોય. પ્લસ 0 એકને ફાયદો, એકને કંઈ ફરક ન પડે, એના માટે સહભોજિતા, કોમ્યુનલાઇઝેશન. અને -0 એટલે કે પ્રતિજીવન, એકને નુકસાન છે અને બીજાને કંઈ ફરક નથી પડતો. તો આ બધા શબ્દો પહેલાં તો યાદ રાખવાના. સહોપકારિકતાનો મતલબ શું? તો બંનેને ફાયદો, સ્પર્ધા બંનેને નુકસાન, પરભક્ષણ એકને ફાયદો એકને નુકસાન, પરોપજીવન એકને ફાયદો એકને નુકસાન, સહભોજિતા એકને ફાયદો એકને કંઈ ફરક નથી પડતો, પ્રતિજીવન એકને નુકસાન બીજાને કંઈ ફરક નથી પડતો. આવા બધા સંબંધો, બરાબર, એને અર્થ આપ્યો. જો એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિકતામાં બંને જાતિને લાભ થાય, સ્પર્ધામાં બંનેને નુકસાન થાય, પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એકને જ લાભ થાય, અનુક્રમે પરોપજીવી અને પરભક્ષીને લાભ થાય, શિકારીને લાભ થશે, અને પારસ્પરિક ક્રિયામાં બીજી જાતિ એટલે કે યજમાનને શિકાર એને નુકસાન થાય. આવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એકને લાભ થાય છે અને બીજાને ન તો લાભ કે ન તો નુકસાન થાય તેને સહભોજિતા કહે છે. બીજી બાજુ પ્રતિજીવન છે, એમાં એકને હાનિ થાય, બીજી જાતિ અપ્રભાવિત મતલબ અસર વગરની રહે છે. પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા 3 એક સામાન્ય વિશેષતા છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એકબીજાની સાથે રહે છે. જો પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા
આ ત્રણેયમાં એક એક જાતિઓ બીજી જાતિની નજીકમાં રહેતી હોય, બરાબર, એટલે એને નામે પૂછે નજીકની જાતિ સાથે જ રહે છે. પછી બાજુવાળી બીજી જાતિ છે એને કાં ફાયદો હોય, નુકસાન હોય, અથવા તો એને કંઈ ફરક પડતો ના હોય. એટલે આ ત્રણેય જાતિઓ એકબીજાની નજીક જે છે રહેતી હોય. આવી એક એક આંતરક્રિયાઓ આપણે ક્રમશઃ ભણવાની છે આગળના લેક્ચરમાં, બરાબર. અને એના એક્ઝામ્પલ બહુ બધા છે, ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખવાના છે અને એક્ઝામને અનુલક્ષીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે આજના લેક્ચર માટે ખાસ જે છે આનો અર્થ પહેલાં જેટલી આંતરક્રિયાઓ આપેલી છે એના અર્થ સિમ્બોલ સાથે યાદ રાખવાના છે. એની પહેલાં આપણે ભણ્યા છીએ એમાં ઉદાહરણ, જીવન વૃત્તાંત જે છે વિવિધતાઓ એમાં એક જ વાર વજન કરતો એ ઉદાહરણ યાદ રાખવાનું છે. પેટર્ન આપણે ભણ્યા તો 2 પ્રકારની પેટર્ન હોય કોઈ પણની. એક છે જે આકારની વૃદ્ધિ, જેને ચરઘાતાકી વૃદ્ધિ. સ્ત્રોતો જ્યારે અમર્યાદિત હોય ત્યારે કન્ટિન્યુઅસ જે છે વૃદ્ધિ વધ્યા જ કરે, અને જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય ત્યારે આકાર મળશે એસ આકારનો, એટલે કે સંભાવ્ય વૃદ્ધિ આલેખ, બરાબર, જે વર્લ સ્પર્લ સંભાવ્ય વૃદ્ધિ તરીકે ઓળખાય. ઉદાહરણમાં આપેલું છે. ઇન્ડિયા જે છે એની પેટર્નને મોટાભાગની પ્રાણીઓની વૃદ્ધિ આ પ્રમાણેની જોવા મળે, અને આમાં પૂછે સંભાવ્ય વૃદ્ધિ, બરાબર. એટલે આજના માટે આટલું. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આંતરજાતીય જે છે એ પરસ્પર ક્રિયાઓ આગળના લેક્ચરમાં ભણશું.